મારું નામ વિવેક મોદી. શી ઇઝ માય વાઇફ રશ્મિ મોદી. અમારા મેરેજને 10 વર્ષ થઈ ગયા. અમે લોકો 2017-18 થી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હતા, બટ સમહાઉ કન્સીવ નહોતું થતું. પછી રાજકોટમાં અમે 2-3-4 જગ્યાએ અલગ અલગ ડોક્ટર્સ પાસે વિઝિટ કરી. બધાએ રિપોર્ટ્સ કરાવે, બધા રિપોર્ટ્સ નોર્મલ છે એ રીતનું બધા ડોક્ટર કે મેડિસિન્સ આપે અને એ રીતે આગળ વધતા હતા, બટ કોઈ રિઝલ્ટ એમાં અમને નહોતું મળતું. પછી ફાઇનલી અમે લોકોએ એવું નક્કી કર્યું કે હવે બહુ દવા નહીં કર્યા કરતા બેબી એડોપ્ટ કરી લઈએ. ત્યારે અમારા એક ફ્રેન્ડે અમને ડૉક્ટર દર્શન સુરેજા ગ્લોબલ IVF હોસ્પિટલ સજેસ્ટ કરી કે આ કરતાં પહેલાં એકવાર જસ્ટ તમે ત્યાં વિઝિટ કરો. તો અમે એવું વિચાર્યું પછી કે ઓકે આટલા ટ્રાય કર્યા છે તો વન મોર ટાઈમ એમ. પછી અમે ડૉક્ટર દર્શન સુરેજાને મળ્યા ગ્લોબલ IVF હોસ્પિટલમાં અને એમની જે કંઈ આવડત પ્રમાણે અમને ચેકઅપ કર્યું. ચેકઅપ કરી અને બીજા ડૉક્ટર કરતાં અમને જે અહીંયા રિઝલ્ટ સારું મળ્યું કે બીજા ડૉક્ટર બધા જે નોર્મલ કહેતા, એ જ કેસમાં ડૉક્ટર દર્શન સુરેજાએ ફાઉન્ડ આઉટ કર્યું કે એ મેલિગ્નન્સી નીકળી. પછી એની જે કાંઈ ટ્રીટમેન્ટ હતી એ એમને આગળ ટ્રીટમેન્ટ અમને પ્રોસેસ કરાવી અને આજે વી આર હેપી વિથ અવર 2 twins kids, 2 boys. They are 4.5 years old now. So thank you Global Hospital, thank you Dr. Darshan Sureja and team. Thank you. Okay, તો આ જે કાંઈ પણ મેં અમારો અનુભવ શેર કર્યો એ ઉપરથી હું એમ કહી શકું કે જો તમને બી બેબીઝ કન્સીવ થવાના કે પ્રેગ્નન્સી રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ હોય તો હું એમ કહી શકું કે શ્યોર કોઈ પણ જગ્યાએ જાઓ એ પહેલાં એકવાર ડૉક્ટર દર્શન સુરેજાની ગ્લોબલ IVF હોસ્પિટલની મુલાકાત જરૂર લેજો. થેન્ક યુ ગ્લોબલ IVF.